નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્યની મનપાની આંગણવાડીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. મનપામાં સંબંધિત અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણા વિસ્તારની પ્રાથમિક શાળાઓ આંગણવાડીઓની સ્થિતિમાં સુધારો કરવામાં આવી ગયો છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓની જે સ્થિતિ અને સુવિધા સુધારવા માટેની કવાયત મનપા દ્વારા હાથ ધરાઈ છે. જરૂર હોય ત્યાં નવી શાળાઓ શરૂ કરવા અંગેની પણ ચર્ચા બેઠકમાં કરાઈ હતી. મહેસાણા મહાનગરપાલિકા બનતા વિસ્તારની 23 જેટલી પ્રાથમિક શાળાઓ અને 90થી વધુ આંગણવાડીઓ પણ આગામી સમયમાં મનપા હસ્તક આવવાની છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તે દિશામાં પણ આગોતરું આયોજન શરૂ કરાયું છે. બુધવારે મહેસાણા મનપાના અધિકારીઓની પ્રાથમિક શિક્ષણ વિભાગના અને ICDS વિભાગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. મોટાભાગની આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે, ત્યારે આંગણવાડીના મકાનો જર્જરિત થયેલા હોય, નજીકની પ્રાથમિક શાળામાં આંગણવાડી શરૂ કરી શકાય તેવા વધારાના ઓરડા હોય કે નવા બનાવી શકાય તેવી જગ્યા હોય, શાળાઓમાં ઓરડાઓના સમારકામની કે નવા ઓરડા બનાવવાની જરૂરિયાત હોય, નવી શાળાઓ શરૂ કરવાની જરૂરિયાત હોય તે અંગેનો સર્વે કરી ડેટા તૈયાર કરવાની સૂચના અપાઈ હતી. જે અંતર્ગત મહેસાણા કસ્બા વિસ્તારમાં નવી ટીપી સ્કીમમાં શાળા માટે રિઝર્વ પ્લોટમાં શાળા શરૂ કરવા અંગેની તેમજ વિસનગર લિંક રોડ પર નવી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે જગ્યા શોધવાની ચર્ચા પણ કરાઈ હતી. શાળા શરૂ કરવાની મંજૂરી મેળવવા સહિતની તૈયારીઓ અંગે સૂચના પણ આપવામાં આવી હતી. ધન્યવાદ.